ધારી તથા દલખાણીયા ગામના યાત્રાળુ પગે ચાલીને પહોંચ્યા સોમનાથ. ધારી તાલુકાના દલખાણીયા ગામે રહેતા ગોપાલ રાજ્યગુરુ તેમજ તેના મિત્રો સહિતના લોકો દર શ્રાવણ માસ નિમિત્તે દલખાણીયાથી સોમનાથ સુધી પદયાત્રાની શરૂઆત કરેલ. દલખાણીયાથી જામવાળા અને પ્રાચી થઈ સોમનાથ આ યાત્રાળુઓ પહોંચીને મહાદેવના દર્શન કરીને પાવન થયા હતા. છેલ્લા 4 વર્ષથી ગોપાલ રાજ્યગુરુ અને એના મિત્રો શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ મહાદેવની પદયાત્રા નિરંતર કરે છે. રિપોર્ટર હુસેનભાઈ સંઘાર, ધારી. શું આયોજન હતું તમારે? જય સોમનાથ. આયોજન તો દર વર્ષે પદયાત્રાનું થાય જ છે. ધારીથી આવી છીએ 13-14 વર્ષથી વડીલ લોકો આવે છે. અમે તો 2-3 વર્ષથી હારે નવી જનરેશન ભેળા છે. અને 2 દિવસ થયા અને વરસાદની ઠંડક રહી આ વખતે. કોઈ તકલીફ રસ્તામાં થઈ નથી. અને સોમનાથ દાદાની કૃપા હશે અને વડીલો જ્યાં સુધી મોર હાલશે ત્યાં સુધી જનરેશન બધી આગળ દાદાની કૃપા થાય ત્યાં સુધી પદયાત્રા ધારીથી અમે લોકો. કેટલા દિવસથી તમે આવ્યા નીકળ્યા હતા? શુક્રવારે સાંજે નીકળ્યા હતા. ક્યારે પહોંચ્યા? અમે 11 ગઈ રાત્રે 9 વાગે પહોંચી. 8:30-9 રવિવાર 9 વાગે. જય સોમનાથ. જય સોમનાથ.